વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે વિશ્વ બે મહાસત્તા વચ્ચે વહેંચાઈ ગયું હતું અને દુનિયાના દેશો આ બે મહાસત્તા પૈકી પોતાના હેતુઓને સિદ્ધ કરવા, પોતાના સ્વાર્થ જ્યાં સંતોષાતા હોય એમ અલગ અલગ થવા લાગ્યા. બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અબુલક ખતરો 1949માં કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. અણુ અખતરો 1945માં સૌ પ્રથમ અણુબોમ્બ ફોડવામાં આવ્યો અમેરિકા દ્વારા. એમાં થયું એવું કે ઈસવીસન 1939થી 1945 સુધીનો સમયગાળો એ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો હતો અને અમેરિકા આ યુદ્ધથી અલિપ્ત રહ્યું હતું. હવે થાય છે એવું કે જાપાન, જર્મની અને ઇટાલી આ ત્રણેય ધરી રાષ્ટ્રો અને બાકીના ફ્રાન્સ છે, બ્રિટન છે, અન્ય બીજા રાષ્ટ્રો એ મિત્ર રાષ્ટ્રો હતા. એમાં જાપાને પોતાની શક્તિની મદમાં આવી અને અમેરિકાના પર્લ હાર્બર સેન્ટર ઉપર મિસાઇલ હુમલો કર્યો. એના પરિણામે અમેરિકાના 145 સૈનિકો મૃત્યુ પામે છે. અત્યાર સુધી જે યુદ્ધથી અલિપ્ત રહેલી આ મહાસત્તાને જાપાને પડકારી. પરિણામ એ એવું કે અમેરિકાએ પહેલો અણુબોમ્બ 6 ઓગસ્ટ 1946ની અંદર નાગાસાકી ઉપર અને 9 ઓગસ્ટ ઉપર હિરોશિમા ઉપર ફોડ્યો. બે અણુબોમ્બના કારણે જાપાન હતપ્રત બની ગયું. જાપાનના બે નગરો જે નકશામાં સ્પષ્ટ દેખાતા એ હવે નકશા ઉપર દેખાતા નહોતા. ખૂબ જ જાનહાનિ અને માલહાનિ થઈ અને એનું પરિણામ જાપાન આજની તારીખે પણ ભોગવી રહ્યું છે. અણુબોમ્બના પરિણામે એના વાયરલ ઇન્ફેક્શન લાગવાથી અને હવામાં ઝેરી વાયુ ફેલાવાથી આજની તારીખે પણ નાગાસાકી અને હિરોશિમાની અંદર જે બાળકો જન્મ લે છે એમનામાં કંઈક ને કંઈક ખોડખા પણ રહી જાય છે. આ વાત 1945માં અણુ બોમ્બ દ્વારા અમેરિકાએ સિદ્ધ કરી બતાવી અને એના ઉપરથી સમગ્ર વિશ્વએ એક બોધ લીધો કે અણુબોમ્બ એ માનવજાત માટે અથવા માનવજાતના નિકંદન માટે મહત્ત્વનું પરિબળ છે. એટલે ઈસવીસન 1949માં રશિયાએ પણ અણુબોમ્બ બનાવ્યા. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન વ્યવસ્થા અમલમાં આવે છે. લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દેશોમાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે એમ કહી શકાય કે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. એમાંય ખાસ કરીને વૈશ્વિકતાને ધ્યાનમાં રાખી સામ્યવાદી અથવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન એટલે કે નોર્થ એશિયન ટ્રીટી ઓર્ગેનાઇઝેશન રચાયું. એપ્રિલ 1949માં દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો
એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય, જે પણ ઈસવીસન 1945ની ઘટના છે. હવે થાય છે એવું કે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી અને આ સંગઠનમાં અલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર નામે એક જૂથ રચાયું, પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. એટલે કે અહીંયા એક વાત એ સ્પષ્ટ થાય છે કે જુદા જુદા દેશો અલગ અલગ સૈનિક સંગઠનની રચના કરવા લાગ્યા. રશિયાએ વોર્સો કરાર, અમેરિકાએ સિયાટો કરાર ને બગદાદ કરાર વચ્ચે વાત થઈ તો એ પણ સેન્ટો કરાર થયા. હવે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. હવે આ સમયગાળો કેવો હતો કે વિશ્વમાં જુદા જુદા દેશો પોતાની જે આવક હતી એ આવકનો મોટા ભાગે ઉપયોગ શસ્ત્રોના ઉત્પાદનમાં કરતા હતા. ક્યાંક શસ્ત્રીકરણની પ્રક્રિયા પૂરવેગથી ચાલી રહી હતી તો ક્યાંક નિશસ્ત્રીકરણની પ્રક્રિયા પણ હતી અને ક્યાંક પરમાણુ શસ્ત્રોનું સર્જન પણ હતું અને એનો ઉપયોગ પણ કરવાની ધમકીઓ આવતી હતી. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે આ બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. કોની વચ્ચે? અમેરિકા અને રશિયા વચ્ચે. આજની તારીખે અમેરિકા અને રશિયા એ બે મહાસત્તા એવી છે કે જે એકબીજાને પડકાર આપી શકે છે. અને હવે જોઈએ તો એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ચાઇના પણ છે. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા એમ કહી શકાય કે સિદ્ધ કરી ઈસવીસન 1945 એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. 45માં અમેરિકા એકમાત્ર વિશ્વમાં એવો દેશ હતો કે જેની પાસે અણુબોમ્બ હતા અને 49માં વિશ્વમાં એવા 2 દેશો થઈ ગયા કે જેની પાસે અણુબોમ્બ હતા. એક અમેરિકા, બીજું રશિયા. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાની દક્ષિણ અને પશ્ચિમ એમ બંને દિશાએ ફેલાયેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતો દેશ ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 61-62માં કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી પણ આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી એમ કહી શકાય કે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. એક ઘટના ઘટે છે 61-62માં. અમેરિકાની દક્ષિણે અને પશ્ચિમે ફેલાયેલા ક્યુબા કે જે સામ્યવાદી સત્તા ધરાવતો હતો એની જાહેર નાકાબંધી કરે છે અને એને ભયમુક્ત કરવા માટે મિસાઇલ છે એ રશિયા કેરેબિયન સમુદ્રમાં મૂકે છે અને બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે. બંને દેશો એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી પણ આપે છે અને બંને દેશના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થાય છે અને છેવટે રશિયા છે એ પોતાના વહાણો કેરેબિયન સમુદ્રમાંથી હટાવી લે છે અને અહીંયા ત્રીજું વિશ્વયુદ્ધ થતાં અટકી જાય છે. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે પણ ઓળખવામાં આવે છે
આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ હતી તે દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની માનવ કલ્યાણનું કાર્ય કર્યું અને આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે ક્યુબાની કટોકટી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ તરીકે ઓળખવામાં આવે છે, એમ અંત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું થાય છે કે અમેરિકા, સોવિયત યુનિયન, બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, બરાબર, અને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. 3 દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ અને રશિયા. અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે આને. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 64માં અણુ અખતરો કર્યો. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી, એમ કહી શકાય કે વીટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્રો હતા. એટલે કયા કયા? એક અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ. પરમાણુ શસ્ત્રો વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી, એમ કહી શકાય કે આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું. અહીંયા અણુ બોમ્બની કેટલી વિઘાતક અસર છે એની વાત કરી છે કે મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય જો અણુ બોમ્બ ફોડવામાં આવે તો. અને એના ભય હેઠળ આખું વિશ્વ હવે દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા, એમ કહી શકાય કે નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. હવે વાત આવે છે કે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ હતી. એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં એશિયાના જે પરાધીન દેશો હતા એની અંદર સ્વાતંત્ર્યની ચળવળ શરૂ હતી. એમાંનો એક દેશ આપણો ભારત પણ હતો. ઈસવીસન 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. 1945માં એ પૂરું થયું અને ભારત ઈસવીસન 1947માં આઝાદ થયું. તો આમ ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના 2 ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન, એમ કહી શકાય કે 2 રાષ્ટ્રો, બરાબર, સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો જે જોડાયેલા હતા એણે પણ આંદોલન કરી, એ સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા એ 1948માં આઝાદ થયા. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો ખૂબ મહત્વનો હતો અને એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. એટલે કે અહીંયા એક વાત એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી એશિયાઈ સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થાય છે અને એમાં આપણો દેશ ભારત પણ હતો. તો એના ઉપરથી આપણને સમજ મળે છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર યુદ્ધના અંતે ઘણા બધા રાષ્ટ્રો જે છે એ આઝાદ થાય છે. જેવી રીતે આ
એશિયામાં ઘટના બને છે એવી જ આફ્રિકામાં પણ ઘટના બને છે. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એમ કહી શકાય, એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલા સ્વાતંત્ર્ય એમ કહી શકાય કે ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 51થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્રતા પ્રાપ્ત કરી સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવા પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથો કે લશ્કરી જૂથો સાથે ન જોડાય પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રોના સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. તો અહીંયા આપણી સામે એ વાત આવે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાઈ રાષ્ટ્રો પણ સ્વતંત્ર થયા અને આફ્રિકન રાષ્ટ્રો પણ સ્વતંત્ર થયા. બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાયેલું જૂથ, એમાં શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, શસ્ત્રીકરણ અથવા નિશસ્ત્રીકરણ કરી નિશસ્ત્રીકરણનો સંદેશો સમગ્ર વિશ્વને ભારતે આપ્યો હતો અને ભારત પહેલેથી નિશસ્ત્રીકરણના ઉત્પાદનમાં એનો વિરોધ, એના હિમાયતી હતા અને શસ્ત્રીકરણનો ખૂબ જોરશોરથી વિરોધ કર્યો હતો. તો આ બધા પરિબળોની આપણે ચર્ચા કરી, એના ઉપરથી આપણી સામે શું માહિતી આવે છે, આપણને શું સમજાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા આ બંને શક્તિશાળી રાષ્ટ્રો હતા. આ બંને રાષ્ટ્રો પાસે અણુ અખતરા અથવા અણુ બોમ્બ પણ હતા. 1945માં અમેરિકાએ તેનો ઉપયોગ કરી વિશ્વને એની ભયાનકતા વિશેની સમજ પણ આપી દીધી હતી અને 49માં જ્યારે રશિયાએ પણ અણુ અખતરો કરી અને અમેરિકાની સત્તાને પડકારી હતી. પછી ધીરે ધીરે બ્રિટન છે, ફ્રાન્સ છે અને ચાઇના છે. ચાઇનામાં ઠેઠ અણુ અખતરો 1964માં થયું. પણ ચાઇના, આ જે 5 રાષ્ટ્રો જે છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના 5 કાયમી સભ્યપદો ધરાવે છે, આ 5 રાષ્ટ્રો હેઠળ સમગ્ર વિશ્વ દબાયેલું. ભારતની અંદર અણુ અખતરો 1998-99માં થાય છે અને ભારત પણ ઠેઠ 98-99ની અંદર એમ કહી શકાય કે અણુબોમ્બ ધરાવતો દેશ બની જાય છે અને એની સાથે પાકિસ્તાન પણ જોડાઈ જાય છે. એટલે કે વિશ્વના આજની તારીખે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જે અણુશક્તિ ધરાવે છે અને એના થકી પણ વિશ્વમાં એક ભય ફેલાયેલો છે. ખાસ કરીને આ અણુબોમ્બ જે છે એ દેન અમેરિકાની છે અને અમેરિકા, રશિયા, જાપાન, ચાઇના, બ્રિટન, જર્મની, પોલેન્ડ, હંગેરી, ઘણા બધા રાષ્ટ્રો વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આજે અણુબોમ્બ ધરાવે છે અને વિશ્વ આજે પણ આવા ભય હેઠળ જીવે છે. પણ અહીંયા એક સુખદ વાત એ છે કે અત્યારે વિશ્વની અંદર યુદ્ધ થતું અટકાવવા માટે એક સંસ્થા વિશ્વ સંસ્થા તરીકે ઓળખાય છે અને એ કાર્યરત છે અને એના સક્રિય પ્રયાસો રહ્યા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ન થવા દેવું. અને એ સંસ્થા એટલે બીજી કોઈ નહીં પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા, જે અમેરિકા દ્વારા સ્થાપવામાં આવી હતી અને એ કોઈ પણ બે દેશો વચ્ચે થયેલી ગેરસમજણને દૂર કરી અને વાતચીત અને મધ્યસ્થી દ્વારા એનો શાંતિમય ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો, જેમાં એશિયાઈ રાષ્ટ્રો સ્વતંત્ર થયા, આફ્રિકન રાષ્ટ્રો સ્વતંત્ર થયા, શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને અણુબોમ્બનો અખતરોનો ઉપયોગ કરવાની ધમકીઓ, આ ઉપરાંત આપણે ક્યુબાની કટોકટી વિશે પણ વાત કરી કે ક્યુબા જે અમેરિકાના દક્ષિણે અને પશ્ચિમે ફેલાયેલો દેશ હતો અને એની કટોકટી જ્યારે જાહેર કરી ત્યારે રશિયા એને બચાવવા માટે પોતાના વહાણો, મિસાઇલ ભરેલા વહાણો કેરેબિયન સમુદ્રમાં મૂકે છે અને એ સમયે ત્રીજું વિશ્વયુદ્ધ થતાં રહી જાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો એ મુદ્દા તમે બરાબર સમજ્યા હશો. એ મુદ્દા ઉપરથી આપણને એ સમજ મળે છે કે 1945 પછી
વિશ્વની અંદર કેવું વાતાવરણ હતું. વિશ્વ એક ભય હેઠળ જીવી રહ્યું હતું કે હમણાં એક યુદ્ધ તો પૂરું થયું છે જે વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે, અને હવે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય, પણ સદનસીબે ત્રીજું વિશ્વયુદ્ધ થતું નથી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ હવે એની પકડ જમાવી દે છે વિશ્વના તમામ દેશો ઉપર. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ વિગતે કર્યો, એને તમે એની સમજ સારી રીતે કેળવી હશે એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.